બધા પ્રશ્નો મારી જોડે આવતા હોય, એમાંથી જો મુખ્યત્વે હું જોવા જાઉં તો એક પ્રશ્ન વારંવાર મારી સામે આવે છે, અને એ પ્રશ્ન છે કે જીવનમાં મૂંઝાઈ જઈએ તો શું કરવાનું, દુવિધામાં પડી જઈએ તો શું કરવાનું. હવે જુઓ, આ પરિસ્થિતિ એવી છે કે દરેક માણસના જીવનમાં ઊભી થતી જ હોય. ગમે એ આયુમાં, ગમે એ સ્થાન ઉપર આ પરિસ્થિતિ આપણને નડતી હોય છે કે ભાઈ જે લોકો નાના છે, ભણી રહ્યા છે, એ લોકોને દુવિધા હોય કે અમે કયા ક્ષેત્રમાં જઈએ, આગળ શું કરીએ. લગ્ન કરવાના હોય તો બી આ કન્ડિશન, સેમ કન્ડિશન આવીને ઊભી રહી જાય કે શું કરીએ, આ ઉંમર બરાબર છે લગ્ન કરવા માટે, અથવા તો પછી તમે 2 કે 3 પાત્ર જોયા હોય અને એમાંથી તમારી ઈચ્છા કોના માટે વધારે છે, કોના માટે નથી, એ પ્રશ્ન તમને નડતો હોય. એટલે આ દુવિધા કાયમ, આ પછી ધંધાને લઈને હોય, જીવનને લઈને હોય, કે પછી એક બાળકનું ભવિષ્ય એની સાથે જોડાયેલું હોય, પણ આ દુવિધા, મૂંઝવણ જીવનમાં હોય જ છે. હવે આજે આપણે વાત કરીએ છીએ કે એનાથી કેવી રીતે બચવાનું છે અને એ મૂંઝવણથી આગળ કેવી રીતે નીકળવાનું, એના વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ. જુઓ, તકલીફ છે કે કોઈ પ્રશ્ન છે જીવનમાં, હવે કોઈ પ્રશ્ન આવીને ઊભો રહી ગયો છે. મુદ્દાની વાત ક્યાં છે કે એ પ્રશ્નને લઈને તમે ક્યાં જાઓ છો, મેન વસ્તુ એ છે. એ પ્રશ્નને લઈને તમે ગુરુ પાસે ગયા, એ પ્રશ્નને લઈને તમે માતા પિતા પાસે ગયા, તો 100% એ પ્રશ્નનું સમાધાન, અને વ્યવસ્થિત સમાધાન હું કહું તો તમને પ્રાપ્ત થશે. અને જો નહીં, તમે કોઈ એવી વ્યક્તિની સામે એ પ્રશ્ન અને તમારી મૂંઝવણ વ્યક્ત કરો છો જે એમાં તમારી કોઈ સહાયતા નથી કરી શકવાનો, તો પછી એનાથી તમને કોઈ ફાયદો થવાનો નથી અને એ તકલીફ વધતી જશે. ગુરુ અને માતા પિતા કાયમ શિષ્યનો કે પછી પુત્ર પુત્રીનો ભલું જ વિચારે છે કે ભાઈ તમે કોઈ બી પ્રશ્ન લઈને જાઓ તો સારામાં સારી જે સલાહ હોય એ તમને એના માટે આપે. હવે માનવું કે ના માનવું એ તમારી ઈચ્છા છે, પણ એક વસ્તુ નક્કી છે કે માતા પિતા અને ગુરુ આ 2 પાસેથી તમને કોઈ દિવસ ખરાબ સલાહ કે ગલત સલાહ, ખોટી સલાહ પ્રાપ્ત નહીં થાય. એમ તો શાંતિથી કોઈ દિવસ, જેમ કોઈ આપણે ફસાઈ ગયા છીએ કોઈ જગ્યાએ અને રસ્તો નથી મળતો, તો શાંતિથી બેસીને વિચારો કે મારે શું કરવું જોઈએ, તો કદાચ એનો રસ્તો તમને પોતાને પ્રાપ્ત થઈ જાય. કેમ? કારણ કે આપણી આ જે બુદ્ધિ છે એની અંદર જે પ્રેરણા સ્ત્રોત છે, એ શાસ્ત્રો કહી રહ્યા છે કે પ્રેરણા સ્ત્રોત કોણ છે, તો એ કૃષ્ણ છે. બુદ્ધિ પ્રેરક કોણ છે? કૃષ્ણ છે. એટલે તમે પ્રયાસ કરો કે શાંતિથી બેસીને અને તમારી જે તકલીફ છે, જે મૂંઝવણ છે, જે દુવિધા છે, એને તમે વિચારો કે આમાં હું સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ આપણે શું કરી શકીએ છીએ, તો કદાચ એનો રસ્તો તમને મળી જાય. અને નહીં તો પછી ગુરુની પાસે જાઓ, શક્ય હોય તો માતા પિતાને પ્રશ્ન કરો, શક્ય હોય તો.